જય ગૌ માતા, જય દ્વારકાથી, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે છીએ જીવદયાનો ઓગળો ગૌશાળા સત્રલામાં. તમારા ખાસ મિત્ર અક્કલભાઈ, તમે જોઈ રહ્યા છો કે દેશી આપણા દરવાજો બની રહ્યા છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે મિત્રો આપણા થોડી સગવડ ઓછી છે દરવાજાની, પણ તે બની રહ્યા છે દેશી ભાષામાં. તો મિત્રો આપણા ગામ ડીસાથી નટવરભાઈ ના નટવરભાઈના પપ્પા અને એમના સાથે ભાઈથી આવે છે. તો આજે ફરી એકવાર આવ્યા છે એક જીવ લઈને. ના તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલા બધા જીવો છે, તેમને પણ સેવા કરી રહ્યા છે. તો જય ગૌ માતા મિત્રો, તમે જોઈ શકો છો નટવરભાઈ તેમના પપ્પા અને ભાઈ શ્રી પરિચય આપશે. તમારું નામ મોટા અમૃતભાઈ. તો ફરી આપણે પેલા ફેર પણ આવી ગયા છે ને ફરી ફરી આવે છે. તો મિત્રો આપણો ખાસ જીવદયાનો ઓળો ગૌશાળામાં સપોર્ટની જરૂર છે, તો પહેલા મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને નટવરભાઈ આજે એક બીજું જીવ લઈને આવ્યા છીએ આપણા જોડે. તેમના આપેલા જીવ જે બીમાર ગંભીર હાલતમાં લાવેલા, આપણે બહુ મહેનત કરીને સાજા પણ કરેલા છે. એક બીજું જીવ લઈને આવ્યા છે, તેના પાછળ પણ આપણે બહુ મજબૂત મહેનત કરવાની છે. તો બે શબ્દ નટવરભાઈ કહે છે. જય શ્રી રામ, હર હર મહાદેવ. હવે 2 દિવસથી આ ડોગ કોઈ બીજો ડોગ હતો જે ઉપાડીને એને લઈને આવ્યા હતા. અમે 2 દિવસથી એની માને શોધતા હતા, પણ અમને એની માં મળી નથી. અને આ બહુ નાનું જીવ છે, એટલે હવે એને જ્યાં ત્યાં છોડાય બી નહીં. જ્યાં ત્યાં છોડો તો બીજા ડોગ એને મારી નાખે, બરોબર. એટલે અમને તો ખબર છે સંજુભા બહુ સારી સેવા કરે છે, અને જીવદયાનો વગડો ગૌશાળા છત્રાળા ત્યાં બહુ સારી સેવા થાય છે, અને બહુ બધા જીવો અહીંયા છે બી ખરી. તો અમારી નમ્ર એટલી જ વિનંતી છે કે વધારે ન કરી શકો તો કશું વાંધો નહીં, પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને આ વિડીયોને એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો ખરેખર સેવા કરવા માંગે છે, કે જેમની પાસે પૈસા તો છે પણ ટાઈમ નથી. તો શું છે કે અમારી આ ગૌશાળામાં થોડીક મદદ કરે, જેથી કરીને શું કે આપણે દરેક જીવ માટે અલગ અલગ સગવડ કરવાની છે. જેમ કે પંછીઓ માટે પાંજરું બનાવવાનું છે, આ નાના નાના જીવો માટે નાના નાના પાંજરા બનાવવા છે. તેમ શું દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય, જેથી કરીને આપણે દરેક જીવને અલગ અલગ રાખી શકીએ, જેથી પેલા લડાય નહીં અને એકબીજાને કોઈ ઈજા ના પહોંચાડે એના માટે. તો આપ સૌના સાથ સહકારની અમારે ખૂબ જરૂર છે. અને આજે અમે ચોખા બી લઈને આવ્યા છીએ, અને હજી પણ અમે ઈચ્છા છે કે 2 કટ્ટા બીજા આવવાના છે, અમે લઈને આવશું 2-3 દિવસમાં. તો તમને પણ વિનંતી છે કે જેમ બને એમ લીલી ઘાસ છે, કારણ કે આવા સમયમાં લીલી ઘાસની બહુ વધારે જરૂર હોય છે, અને બને ત્યાં સુધી હેલ્પ કરવા તમારી વિનંતી. તો જય ગૌ માતા મિત્રો, તો તમે જોઈ શકો છો કે આપણા સેવાભાવી નટવરભાઈ એમના પપ્પા અને અમૃતભાઈ પણ સાથે આવે છે. તો ખૂબ જ આપણને સપોર્ટ આપી રહ્યા છે. તમે જોઈ શકો એક તો જીવ લઈને આવે છે, પણ તેમની સાથે 25 કિલો જેટલા ચોખા પણ લઈને આવે છે, જે આપણે રોજે રોજ બીમાર કૂતરા અથવા ઘણા બધા જીવો છે તેમને આપણે ખવડાવવા માટે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો જેવા નટવરભાઈ સપોર્ટ આપી રહ્યા છે એવું તમે પણ આપો. તો તમે જોઈ શકો અહીંયા કેટલા જીવો છે, અલગ અલગ કઈ ગંભીર હાલતમાં આપણે જોવા મળી રહ્યા છે. તો તેમના માટે આપણે રાત દિવસ મહેનત કરી હાલ તો નાના મોટી ગૌશાળા છે, આપણે બહુ મજબૂત ગૌશાળા બનાવવાની છે, અન્ય જીવોની આપણે સેવા કરી શકીએ. તો બને એટલો વિડીયો શેર કરજો, અને આપણી ચેનલ છે જીવદયા ઓફિશિયલ, તો એને શેર ને લાઈક ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. જય ગૌ માતા, જય દ્વારકાથી, જય શ્રી રામ.